જય દ્વારકાધીશ, વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 23 એપ્રિલ 2025 અને સવારના 7 વાગ્યા. જો તૈયારી ચાલુ થઈ ગઈ અને અમે બધા જાય તો જવું છે. ઉનાળો છે, બહુ તડકો પડે છે ગામડે, પણ તોય બહુ ઈચ્છા છે એટલે જઈએ. હાલો ભેરું ગામડે કરીને ઉનાળો વેકેશન કરવા. તો જો ગાડી આખી તૈયાર થઈ ગઈ, બધી હલો હલ બધી દઈશ અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા. આઈ હોપ આ બધા મજામાં છો, અમે પણ મજામાં. અને આપણે નવો વ્લોગ ચાલુ કરીએ. આજનો સુવિચાર લઈ લઈએ. સુવિચાર છે કે જિંદગીમાં દરેક વાત તમે બીજાને સમજાવી નહીં શકો અને દરેક વ્યક્તિ તમને સમજી નહીં શકે, એટલે લેટ ગો કરીને જિંદગી હાલ્યા કરે એવું છે. દ્વારકાધીશ કહી દે. જય દ્વારકાધીશ. રાધે રાધે. હાલો ગામડે. હા, ગરમી બહુ છે. જો અમારા સફાઈવાળા બેન છે. રાધે રાધે બેન. રેન્સીની સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છે. હે, મસ્ત મજાની હવારનું વાતાવરણ છે. ગરમી બહુ છે. કામ કરો તો કસરત કરો તો, બાકી આમ બહુ વાંધો નથી. તો હાલો નીકળી. થોડુંક મોડું થઈ ગયું કે હુવાણું બધા હતા ને આવી ગયા રાઘુભાઈ સંધુની. ઈ ક્યાં વહી ગયા? એને મકાનમાં આવ્યા પાછા. કેમ? નહીં ગમ્યું. જો નીકળી ગયા. હા, રાધે રાધે. જય દ્વારકાધીશ. રાધે રાધે. હા, ગમે ત્યાં યાત્રા ચાલુ કરો એટલે ભગવાનનું નામ લઈને, આપણે કુળદેવી માં હોય, ગુરુજી હોય, એનું નામ લઈને પછી યાત્રા ચાલુ કરો. હાસવીન ભગવાન પકડ દે. રાધે રાધે. બરસાને વાલે કી જય. હવે વોલ્ટ લઈ લેવસ. ટ્રાફિક નહોતી પણ બેઠા બેઠા થાકી જાય. બેઠા બેઠા થાકી જાય. ટ્રાફિક હાટું થઈને તો આપણે નવા રોડે ન આસડે એટલે કરજણ ટોલ નાકા વટો એટલે તરત આવી જાય. જામફળ તો પપૈયાનો સંભારો મરચાં વગેરે આપણે હાલે નહીં, અને કઢી વગેરે એને ન હાલે. કા એમ એને કઢી હોય તો જ ભાવે. સાઠ ટીકીશ. ઘરમાં કીધું ફાફડા બનાવશે. આપણે ખાઈ લીધું એ ખાઈશ.
અહીંયા ઘણી બધી નાસ્તાના સ્ટોલ દુકાનો રેસ્ટોરન્ટ છે. જે ખાવું હોય એ પણ આપણને ફાફડા સિવાય ફાવે દેશી. આપણે માણસ હે દેશી. ખાઈ લીધું. હવે બપોર જ્યારે પહોંચી ત્યારે હવે વચ્ચે ધમાલ નહીં. ઓલી નાની ગાડી પડી રહેવા દીધું. આ ગાડી લઈ જઈ હાઈવે ઉપર વાંધો નહીં ને. બે જાઉં. બપોરનો 1 વાગ્યો અને વરાળું આવે છે અને ભૂખે લાગી છે તો કંઈક ખાવું પડશે આપણે. જો બપોરે હને પાસે આપણે આવી ગયું કૃષ્ણા હોટલ. મસ્ત છે. એમાં બપોરે કેટલી વાર ભૂખ લાગી ગઈ. હવાઈ એક દિવસ એવું છે. મસ્ત જમી લીધું. હા સારું બનાવે છે. હા એમ કાંઈ વાંધો નહીં. હવે નીકળીએ સીધા ઘરે. મળશું તમને સીધા બુધેલ અને પછી બુધેલની મોજ મજા કરશું. જો પહોંચી ગયા બુધેલ ઘરે. વાગી ગયા 2:15. 2:15 ત્યાં પગી ગયા અને મસ્ત મજા આવે એવું છે ઘરે. એવી કંઈ ગરમી નહીં થાય. 2 માળનું મકાન છે. આપણે ઘરે આગળનો વિડીયો બનાવશું. અત્યારે ઘડીક આરામ કરી લઈએ. જો આરામ થઈ ગયો. ઠાકોડો કાઢ નાખ્યો અને બેસી ગયા નિરાંતે. આજે વિશ્વ પુસ્તક દિવસ છે તો આપણને પુસ્તકોનો બહુ શોખ છે એટલે આજે આપણે વિશ્વ પુસ્તક દિવસ. અને બીજું કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો એ બહુ દુઃખદ ઘટના બની ગઈ. તો બધા મૃતકોને આપણે ભાવભરી શ્રદ્ધાંજલિ હૃદયથી અર્પણ કરીએ. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે અને આપણા દેશ ભારતમાં આવું ફરીવાર ક્યારેય આતંકવાદી હુમલા આવી રીતના નિર્દોષ લોકોને મોતના ઘાટ ન ઉતરે એવી ભગવાનને પ્રાર્થના. તો આપણે બુધેલ તો આમ કોઈ રહેતું નથી આપણે, પણ અહીંયા બધી વ્યવસ્થા ઘરે રાખી. બુધેલ દૂધે એવા જ સુરતથી જ લેતા આવીશ. રસ્તામાં ઘરે આવીને સીધી ચા બનાવીને પી લેવાય એવું હોય એ બોટલમાં ભરીને ફ્રીઝરમાં મૂકવે.
હાજર નહીં હવામાં ઘડીક વાર તે હવાનું ઘડીક મૂકી દે. એટલે રસ્તામાં બધું રે ટાઢું રે એટલે આવી તરફ લેવાનું છે થોડુંક લાવી હા કાંઈ એવી બધા ચા બની જાય એટલું લઈને આવી એટલે અહીંયા રસ્તામાંથી લાવવું ન પડે ફ્રીજમાં ઠંડુ કરીને એટલે બગડે નહીં. હા એટલે તરત આવી જો અમારા ઉપરના માળ છે એમાં ટ્યુશન ક્લાસ ચાલે છે. એમાં વિદ્યાર્થીઓ બધા ટ્યુશન માટે આવે. હા એવું ઈ કે આ નાનો આ મોટો ખારા જળનો દરિયો ભર્યો ને મીઠા જળનો લોટો તોય એની પે મોટો હમ ઊંચા ઊંચા ઝાડે તમને જગમાં નહીં મળે એનો જોટો હા આ નાનો આ મોટો જેનું મન મોટું તે મોટું ને જેનું મન નાનું તે નાનું હમ આ એમ શું છે આ બધું તો આવી મજા છે અહીંયા ગામડે. ચૂલો જગવી દીધો રોટલા કરવાનો. ચૂલો જગવી દીધો રોટલા કરવા. હા શાક ચૂલે ચડાવી દીધું. યસ હા જો અમારા પાડોશી બે હવાવી જાય અને મોજ કરવાની અહીંયા પ્રથમ આવ્યો. મસ્ત મજાની હાંસ પડી ગઈ. બાદ શોખમાં વડીલો હારી બે હવાની બહુ મજા આવી ગઈ. ઉપર ટ્યુશનમાં અત્યારે વેકેશન છે એટલે રજા. અમારે લીંબોડીમાં લીંબુ બહુ આવ્યા છે. દિવસે દેખાડશું. જો એ પ્રથમ પ્રથમ મને પરમ જ આવડે ખાસે ત્યાં પ્રથમ આવડે ને આ પરમ આવડે ત્યાં તાર જવડો છે ને જો સોલા રોટલા બનાસ ખરા. હા આ લાઈટ કઈક જગી નહીં ને ભાઈ બહુ ડાયા છે